માતાજી, બાપા સીતારામ. હાલો તો આજે તલપાક બનાવીએ છીએ, બરોબર. તો પેલા આવી રીતે તલ શેકી લેવાના આપણે ધીમા તાપે. ધીમા તાપે આવી રીતે ધીમા તાપે આપણે શેકી લેવાના. લે આ તવલું કામ થઈ ગયું. ધીમા તાપે શેકી અને પછી આને ઠરવા દેવાના. પછી ગોળ અને દળેલી ખાંડ એ બેયની પાઈ કરવાની, ટૂંકમાં ગરમ કરવાનો અને પછી આને ભેળવવાનો. પણ એ હવે હું આગળ બતાવશું. તો મમ્મી આ તલનો આપણે મુખવાસ ક્યારે કરશું? મુખવાસ તો પાછા છે ને આ તલમાં કાકરી હોય અને મને બતાવી નહીં. તું વીણી દે અને જો વીણવામાં મેળ ના આવે તો ધોઈને મૂકવી દે ને, તો ત્યારે હું તને મુખવાસ બનાવી દઈશ. તું મને તૈયાર છે ને તલ વીણેલા આપને એટલે હું મુખવાસ તો તને કરી દઉં. મુખવાસ બનાવતા વાર નથી લાગતી, પણ આ તલને સાફ કરતા બહુ વાર લાગે. મને તો વધારે તલની આઈટમમાં મુખવાસ જ ભાવે. આથી મોટી બેનને કહી છે, એને તો ધોઈને ચોખ્ખા કરતા આવડે છે તલ, અને મને તો પાછું એ નથી ફાવતું. ને મારી આંખની તો તને ખબર છે કે હું વીણી ના હાગું. હા, તો હું મારી બેનને જ કહીને હું બે થઈને બનાવી નાખશું મુખવાસ. તારી બેન છે એ મારી દીકરી છે, મારી બેન નહીં. મોટી બેનને કે હું એમ કે. હા, મોટી બેનને. હા, તો હવે આમાં છે ને આ તલના મીંજ હોય ને અંદરના, એ જો ફૂટવાનો અવાજ આવે છે એટલે આપણે સમજી જવાનું કે હવે આપણા તલ શેકાઈ ગયા. જો આવી રીતે અવાજ આવે એટલે તલના મીંજ અંદરના જે હોય એ ફૂટતા હોય એટલે આપણે સમજી જવાનું કે આપણા તલ શેકાઈને રેડી થઈ ગયા. હવે આને લગભગ 15-20 મિનિટ માટે બીજા વાસણમાં લઈ અને ઠરવા દેવાના, અને એ પછી આપણે ગોળ અને દળેલી ખાંડની પાઈ કરવાની છે. આ ઠરે ને એ પછી અવાજ આવે એટલે બંધ કરી. હા, હવે જો આપણા આ તલ છે ને એ તરત જ આ શેકાતા કોઈ પણ જાતની વાર નથી લાગતી. આપણા તલ શેકાઈ ગયા. હાલે તો આપણું છે ને તવલું ગરમ થઈ ગયું અને તલ ઠરી ગયા છે. તો આપણે આટલું છે ને 1 ચમચી જેટલું ઘી નાખી દઈશું. એટલે આપણે હવે ગોળ નાખીએ ને, ગોળ દળેલી ખાંડ, એટલે આપણે તવલામાં ચોટે નહીં. આ ઘી નાખવાનું બીજું કંઈ કારણ નહીં. હવે આપણે છે ને ગોળ નાખી દઈશું અને આને હવે આમ ઘડીક ધીમો તાપને ઘડીક ફાસ્ટ તાપે આપણે હલાવી રાખવાનું છે. એટલે બધો ગોળ એક રસ થઈ જાય અને ગોળની પાઈ થઈ જાય. તો આપણો ગોળ ઓગળી ગયો છે. બોલો મમ્મી આગળ. ના, આજે આનો સેજ કલર બદલે ને ત્યાં સુધી આમ નામ આપણે કરવાનું છે અને એ પછી આપણે ખાંડ નાખવાની છે. અને જો અહીંયા પાણી આપણે તૈયાર રાખ્યું છે, આ પાણીમાં આપણે ટ્રાય કરી લે. હું સેજ આપણે આમ નાખીએ ને જો આમ, એટલે આપણે ખબર પડી જાય કે આપણો ગોળ કેટલો થયો છે કે નથી થયો. જો આ તમે જોઈ શકો કે હજી આપણો ગોળ થયો જ નથી. જો એઠે બે એટલે નથી થયો. હા, જો આ થયો જ નથી. અને પછી આપણે પાણીમાં નાખશું ને એટલે આ કડક બની જાય. એટલે આપણે ખ્યાલ આવી જાય કે હવે આપણે આ ચાસણી જે છે એ થઈ ગઈ છે. અને આપણે ગોળ છે, દળેલી ખાંડ છે, એ આપણે મન અનુસાર જેમ મીઠા પ્રમાણમાં ખવાતું હોય એ પ્રમાણે લઈ શકો તમે. જો અમે દળેલી ખાંડ લીધી છે. દળેલી ચાલે ને? હા, દળેલી. જો દળેલી જ ખાંડ હોવી જોઈએ, ઓલી નહીં. અને આ છે ને ચાસણી થઈ જવા આવે ત્યારે આનો કલર જ બદલાઈ જાય. એટલે આપણે ખ્યાલ આવી જ જાય કે હવે આપણી ચાસણી થઈ જવા આવી છે. જો અત્યારે આપણે સફેદ કલર ઉપર લાગે. ગોળનો હવે છે ને ગોળને ખાંડ આપણે જે કરતા હતા અને હલાવ્યું એનો જો હવે કલર બદલાવા માંડ્યો. તો હવે આપણે એકવાર જોઈ લઈએ કે આપણી ચાસણી થઈ ગઈ છે કે નથી થઈ. ના, હજી સેજ જો પોચી છે. આપણી આ ચાસણી છે ને તૈયાર લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો હવે આ કમ્પ્લીટ થઈ ગઈ. જો આ નાખો તોય વાગે. તો ગોળ આપણો થઈ ગયો છે. તો હવે તલ મિક્સ કરી દઈએ અને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે ધીરે ધીરે નાખવાનો. હલાવી એટલે આપણે અંદર તો આવી જ જાય કે કેટલો જોશે, તો માપના તલ નાખવાના અને હલાવી નાખવાનું. નાખો. તો હવે આપણે નીચે થોડુંક તેલ નાખી અને ફરતે હલાવી નાખીએ, તેલવાળું કરી દઈએ અને એની ઉપર જ તલપાક નાખવાનો. તો મારી બેને નીચે નાખી દીધો છે તલપાક, અને જો હાથેથી થાબડીને
નિરાતે ધીરે ધીરે કરે છે. બસ આમાં પાણી સેજ હાથમાં લેતું જવાનું ને વણવાનું આ રીતે ધીમે ધીમે. નીચે તેલ લગાડવાનું, બાકી અત્યારે જે ચોટે ને એના માટે હાથમાં પાણી લેવાનું. જો ભાખરી વણીએ ને એમ હે ને અને હાંધતું જવાનું, એટલે આપણી કોરું છે ને મસ્તીની થાય, બહુ જાડી ના થાય. આમ ધીરે ધીરે પાછું તૂટે તો વળી પાછું આમ કરી દેવાનું. તો થોડાક તલ પાકને અમે નાની નાની લાડુડી વાળી. તો આપણો માંડવી પાકે નીચેથી આખો નીકળી ગયો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.